આ કોઈના કમલમના પૈસાથી બિલ્ડિંગ નથી બની ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સાહેબ ને દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર રહું છું ઓ ભાઈ બંધ કરી દે મારો મારો અધિકાર છે ભાઈ તમે લો આવો બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી બંધ કરી દે એટલે મહત્વપૂર્ણ સમાચારની કે એક બાજુ દક્ષિણ ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે અને તેની વચ્ચે ફરીથી એક એવા જ સમાચાર સામે આવી રહ્યા છે। સરકારી કાર્યક્રમમાં બબાલને લઈ સમાચાર સામે આવ્યા। સરકારી કાર્યક્રમમાં ધારાસભ્ય અને અધિકારીઓ વચ્ચે મોટી બબાલ સર્જાય છે। સાગબારાના કાર્યક્રમ દરમિયાન થઈ મોટી બબાલ। એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં થઈ બબાલ। આપના ધારાસભ્ય ચૈતર વસાવા જાહેરમાં થયા અધિકારીઓ ઉપર લાલ ઘોમ સાથે સાંસદ કલેક્ટર સહિતના અધિકારીઓને આડે હાથ લીધા હતા। આપના ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ ન મળતા થઈ હતી બબાલ અને ચૈતર વસાવા એ કાર્યક્રમમાં પહોંચ્યા અને આમંત્રણ ન મળવાનો જે બળાપો હતો તેમને અધિકારીઓ અને સાથે જ સાંસદ અને મંત્રીઓની હાજરીમાં અધિકારીઓને આડે હાથ લીધા હતા અને કહ્યું કે હું આ વિસ્તારનો ધારાસભ્ય છું, તેમ છતાંય સરકારી કાર્યક્રમમાં મને કેમ બોલાવવામાં ન આવ્યો। આ વાતને લઈ ચૈતર વસાવા જ્યારે બોલવા ઊભા થયા ત્યારે તેમનું માઇક બંધ કરવામાં આવ્યું। ત્યારથી આ બબાલ છે એ ઉગ્ર બની હતી। સાંસદ મનસુખ વસાવા, કલેક્ટર અને રાજ્ય સરકારના મંત્રીઓ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા। ત્યારે કઈ રીતના આખી આ ઘટના સર્જાય આવો તે પણ જોઈએ। सांसद साहेब पण छे साहेब आटलो मोटो मारा विस्तारमा कार्यक्रम छे। कलेक्टर साहेब, प्रांत साहेब अने प्रयोजनाजी शर्माजी हूँ अहींनो धारासभ्य छुं भाई। मने केम कोई फोन भी नहीं कर्यो, पत्रिका नहीं, जाण नहीं, खुलासो करो। हूँ धारासभ्य छुं भाई। आ मारो अपमान नथी, मारी जनतानो अपमान छे। आ मारो अपमान नथी। मने कोई कार्यक्रमनो मोहताज नथी। मने पत्रिकामां नाम आवे, मारी भक्तिमां नाम आवे तो चैतर वसावा आवे एवुं नथी। चैतर वसावा नाम माटे हूँ नथी आवतो। मारा जनताने मारा सरपंचे कीधुं के आटलो मोटो कार्यक्रम छे शिक्षणनो, साहेब तमारे आववुं पड़शे एटले मैं आव्यो छुं। अने कलेक्टर साहेब तमारी जवाबदारी छे, तमे वहीवट छो, तमे मने फोन करीने जणावो ने कार्यक्रम छे। मंत्री साहेब गांधीनगरथी आवे छे, कोई तकलीफ छे अमाराथी तमने? प्रायोजनाजी शर्माजी तकलीफ है आपको? तो केम भाई तमे अમને જાણ નથી કરતા, કેમ આમંત્રણ નથી આપતા? તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે। તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ, બરાબર છે? આ જનતાના ટેક્સનો પગાર આપણે બધા છે। આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે, તમને પણ। કલેક્ટરથી તલાટીથી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો, અમે બધા સેવક છે। આ લોકો જે પણ કે અમે પ્રતિનિધિ છે, અમને અધિકારો આપ્યા છે, તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી? ના સાહેબ, અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે, અમને કઈ તમે દર વખતે ચિંતામાં કીધું, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો। ઓ ભાઈ, ધારાસભ્ય છું, લોકોએ મને ચૂંટ્યા છે, મને આમંત્રણ જોઈએ ભાઈ। આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની, તમારા ઘરના પૈસાથી બની છે। अरे विषय पर तो मैंने आमंत्रण केम नहीं आपी, मैंने जाण कोई एक फोन केम नहीं कर्यो? केम भाई? अमे धारासभ्य चूंटायेला छे, लोकोए अमने अधिकार आप्या छे, अमारो अवाज तमे दबाववानी वात करो छो। अमने केम नहीं आमंत्रण आपी? तमे तमारे आमंत्रण आपवुं जोईए ने अमने। ओ भाई बंद करी दे मारो मारा अधिकार छे भाई, तमे लो आवो बंद करी दे એટલે બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી? બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે અરે પણ બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે। અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ? અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે, અમને એક ફોન કોઈનો આવ્યો નથી। કલેક્ટર સાહેબની જવાબદારી છે।
આ કોઈના કમલમના પૈસાથી બિલ્ડિંગ નથી બની ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સાહેબ ને દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર રહું છું ભારત ભાઈ ચલો શાંતિથી બેસી જાઓ બધા બેસી જાઓ એ ભાઈ બધા બેસી જાઓ ચાલો શાંતિથી બેસી જાઓ ભાઈ આગળ નહીં બેસી જાઓ શાંતિથી ભાઈ ભાઈ ચાલો ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટ સાઈડ ભાઈ